નમસ્કાર મિત્રો, આજે આપણે વિધવા સહાય તથા વૃદ્ધ સહાય યોજનાનો લાભ લેતા લાભાર્થીઓની કેવાયસી બાબતે સંપૂર્ણ માહિતી આ વિડીયોના માધ્યમથી આપીશું કે મિત્રો વિધવા સહાય તથા વૃદ્ધ સહાયની કેવાયસી કેવી રીતે કરી શકાય, ક્યાં આગળથી કરી શકાય અને કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ। તો મિત્રો આપણે વિડીયો ચાલુ કરીએ। તો સર્વપ્રથમ મિત્રો, જો આપના પરિવારની અંદર કે આપના કોઈ નજીક કોઈ વ્યક્તિને વિધવા સહાય તથા વૃદ્ધ સહાય યોજનાનો લાભ મળતો હોય તો એવા લાભાર્થીઓનું ઈ-કેવાયસી કરાવેલું તથા કરાવવું ફરજિયાત હોય, સત્વરે ઈ-કેવાયસી કરાવી લેશું। ઈ-કેવાયસી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ? તો મિત્રો, વિધવા સહાય તથા વૃદ્ધ સહાય યોજનાના લાભાર્થીનું ઈ-કેવાયસી કરવા માટે ડોક્યુમેન્ટની અંદર જે લાભાર્થીને આ યોજનાનો લાભ મળે છે એ લાભાર્થીનું આધાર કાર્ડ તથા મોબાઈલ અને વ્યક્તિ રૂબરૂ ગ્રામ પંચાયત ખાતે વીસી મારફતથી પણ આપ ઈ-કેવાયસી કરાવી શકો છો તથા મામલતદાર કચેરી ખાતે જઈને પણ આપ સરળતાથી ઈ-કેવાયસી કરાવી શકો છો અને આ યોજનાનો લાભ લઈ શકો છો। મિત્રો, સરકારશ્રીની અનેક યોજનાઓ તથા અવનવા વિડીયા જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।